જેમ બે મિત્રો જેઈ 2020 ચાલુ છે એમાં ક્વેશ્ચન નંબર 18 એવું પૂછે છે જોડકા જોડો એ ભાગ અને બી ભાગ આપ્યો છે વાન ડર વાલ્સ આકર્ષણ બળોના 3 પ્રકાર હતા લંડન બળો દ્વિધ્રુવીય અને દ્વિધ્રુવીય પ્રેરિત દ્વિધ્રુવીય તો એ ડિસ્ટન્સ પર કેવી રીતે આધાર રાખે છે એના આધારિત ક્વેશ્ચન્સ છે તો પહેલું છે આયન તો આયન વચ્ચે દ્વિધ્રુવીય આકર્ષણ બળો લાગે હવે ઓપ્શન એ આપ્યો છે અહીંયા ગાડી ફર્સ્ટમાં અહીં સેકન્ડ છે ડાયપોલ દ્વિધ્રુવીય અને ત્રીજું છે લંડન બળો ડિસ્ટન્સ પર કેવી રીતે આધાર રાખે છે તો અહીંયા ગાડી 1/r આપ્યું છે બીમાં આપ્યું છે 1/r², સીમાં આપ્યું છે 1/r⁵, ડીમાં આપ્યું છે 1/r⁶. ઓકે, હવે આપણે એટલું જાણીએ છીએ કે લંડન બળો એમાં તો બહુ સ્પષ્ટ રીતે લંડન બળો તો ડિસ્ટન્સના 6 ઘાતના વ્યસ્ત પ્રમાણમાં ચલે એટલે ડિસ્ટન્સ સહેજ જ વધે તો લંડન બળો એકદમ ઘટી જાય ડિસ્ટન્સ સહેજ જ વધે તો લંડન બળો એકદમ ઘટી જાય ઓકે બીજું દ્વિધ્રુવીય તો એ r⁵ જ હોય અંતર સહેજ વધે તો લંડન બળો ઘટી જાય પણ દ્વિધ્રુવીય એટલા ના ઘટે થોડા ઓછા ઘટે અને આયન વચ્ચે તો 1/r એનું રીઝન છે ડિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં આયન વચ્ચે સૌથી પ્રબળ આકર્ષણ હોય તો એ ડિસ્ટન્સના એક્ઝેક્ટલી વ્યસ્ત પ્રમાણમાં ચલે તો પહેલામાં એ બીજામાં સી અને ત્રીજામાં ડી રાઈટ આન્સર આવશે સેકન્ડ એટલે બી ઇઝ યોર રાઈટ આન્સર પહેલામાં એ બીજામાં સી અને ત્રીજામાં ડી દ્વિધ્રુવીય 1/r⁵ એકદમ સાચું તો આ આન્સર થશે 18માંનો વાન ડર વાલ્સ આકર્ષણ બળો 4.5 એંગસ્ટ્રોમ સુધી જ પ્રવર્તે વાન ડર વાલ્સ આકર્ષણ બળો અને પછી જેવું અંતરના આ રીતે ચાલે લંડન બળો સૌથી નિર્બળ હોય તો r⁶, આ એનથી થોડા પ્રબળ હોય તો r⁵ અને આ સૌથી પ્રબળ હોય તો એક્ઝેક્ટલી ડિસ્ટન્સના વ્યસ્ત પ્રમાણમાં નેક્સ્ટ ક્વેશ્ચન 20મો VSEPR થિયરી પરથી છે 20મો પ્રશ્ન 19મો મેં કરાવી દીધો છે 17મા ચેપ્ટરનો છે એટલે 14માનો છે આપણા મોલેક્યુલર જ્યોમેટ્રી ઓફ SF6 ઇઝ ઓક્ટાહેડ્રલ SF6 અષ્ટફલકીય છે આવું તમને કહી દીધું છે માહિતી આલી દીધી છે વોટ ઇઝ ધ જ્યોમેટ્રી ઓફ SF4 ઇન્ક્લુડિંગ લોન પેર્સ SF4 નો આકાર અથવા ઇલેક્ટ્રોન યુગ્મોની ગોઠવણી પૂછી છે અહીં આકાર કરતાં વધુ આ પૂછ્યું છે કારણ કે ઇન્ક્લુડિંગ લોન પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને પણ ગણવું ધ્યાનમાં લેવું અને જ્યોમેટ્રી નક્કી કરો SF4ની તો તમે VSEPR લગાવો તો ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા સલ્ફરની આસપાસ તો 1/2 × A સલ્ફરના સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન 6 F કેટલા જોડાયા 4 વીજભાર તો 0 0 છે -C -D તો વીજભાર 0 0 છે 5 એટલે કયું સંકરણ sp3d સંકરણ અને sp3d સંકરણ અબંધકારકને પણ ગણી લે છે તો sp3d માં આ રીતે થશે S 1 2 3 4 5 ત્રિકોણીય દ્વિપિરામિડ
ટ્રાઇગોનલ બાયપ્લેનર, ટ્રાઇગોનલ બાયપિરામિડલ મીન્સ આન્સર વિલ બી એ, ત્રિકોણીય દ્વિપિરામિડ. બી આપ્યો છે સ્ક્વેર પ્લેનર, પછી ટેટ્રાહેડ્રલ ને પિરામિડલ, તો બાકીના નહીં આવે, ત્રિકોણીય દ્વિપિરામિડ આવશે. તો VSEPRનો સીધો પ્રશ્ન છે, એકદમ સરળ છે. હવે જે 21 થી 25 ક્વેશ્ચન છે એમાં તમારે ગણતરી કરવાની છે અને આન્સર તમારે ટાઈપ કરવાનો છે. તો એ ટાઈપના 5 પ્રશ્નો 21 થી 25 એમાં કેવા પૂછાય છે એ જોઈ લઈએ આપણે. સિમ્પલ જ હોય પણ આંકડો જવાબ આવતો હોય. ચાલો 21. Heat of combustion of ethanol into carbon dioxide and water is -327 kilocalorie at constant pressure. ઇથેનોલની દહન ઉષ્મા -327 કિલો કેલરી પ્રતિ મોલ છે. The heat evolved at constant volume. ઓકે, અચળ દબાણે આટલી છે. તો અચળ કદે ઉષ્મા શોધો. ભાઈ અચળ દબાણે પ્રક્રિયાની ઉષ્મા, અચળ દબાણે તો એને કહેવાય ડેલ્ટા એચ, અને અચળ કદે તો એને કહેવાય ડેલ્ટા યુ, આંતરિક ઉર્જા. અચળ કદે થતો ઉષ્માનો ફેરફાર આંતરિક ઉર્જાના ફેરફાર જેટલો હોય, અચળ દબાણે ઉષ્માનો ફેરફાર એન્થાલ્પી જેટલો હોય. તો અહીં આગળ આપણે ઇથેનોલનું દહન લખીશું. પહેલાં C2H5OH વત્તા O2 દહન કરો ઓક્સિજનની હાજરીમાં, તો 2 છે તો 2CO2 તો બનશે જ. બીજું શું બનશે? પાણી, H2O. કેટલા H2O બનશે? 5 ને 1 6, તો અહીં 3H2O બનશે. આ 2 દૂના 4 ને 3 7, 7માંથી 1 જાય તો 6, તો O2 કેટલા? 3. બધું બેલેન્સ કર્યું તમે? ઓકે. ઇથેનોલ લિક્વિડ હોય, O2 ગેસ હોય, CO2 ગેસ હોય, અને H2O જે બનશે એ લિક્વિડ બનશે. અહીં આગળ તમે એક સૂત્ર જાણો છો, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ પ્લસ ડેલ્ટા એન ગેસિયસ RT. આનો દર વખતે પ્રશ્ન પૂછાય. હવે ડેલ્ટા એન ગેસિયસ ઇઝ ઇક્વલ ટુ NP માઇનસ NR, વાયુરૂપ નિપજના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ. 2 નિપજના, કારણ કે આ તો લિક્વિડ છે, નહીં ગણાય. આ ગેસ છે, આ લિક્વિડ નહીં ગણાય. લિક્વિડ સોલિડ નહીં લેવાના, ઓનલી ગેસીસ લેવાના. તો ધીસ ઇઝ 3, તો -1 આવી ગયો. આગળ વધીએ. ઓકે, ડેલ્ટા એચ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા યુ. તો ડેલ્ટા યુ તમારે શોધવાનો છે, અચળ કદે ઉષ્માનો ફેરફાર. ડેલ્ટા એચ -327 કિલો છે એટલે 000 કેલરીમાં. ઓકે, માઇનસ ડેલ્ટા એન ગેસિયસ એટલે -1 R કેલરીમાં 2 લેવાય, એક્ઝેક્ટલી 2 જ. આરનું મૂલ્ય કેલરીમાં કેટલું લેવાનું છે? 2. ઓકે, હું લખી દઉં. R ઇઝ ઇક્વલ ટુ 2 કેલરી પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ, બરાબર. 8.314 જૂલ પ્રતિ કેલ્વિન પ્રતિ મોલ. જૂલમાં આપી હોત ઉર્જા અહીં તો જૂલમાં લેત, પણ અહીં આપ્યું છે કેલરીમાં. જોઈ લો, કિલો કેલરી, તો એને કેલરીમાં ફેરવ્યું. ખાસ યાદ રાખજો. તો અહીં 2 લેવાનો. એ લોકોએ આપ્યો જ છે, એ લોકોએ દાખલાની રકમમાં આપ્યો જ છે 2 કેલરી, તો એ જ લેવાનો. આરનું મૂલ્ય આપ્યું હોય. આગળ શું લેવાનું છે? ટી કેટલું છે? 300. એ પણ એ લોકોએ આપેલું છે. યસ, 27 ડિગ્રી સેન્ટીગ્રેડ. ટી બરાબર 27 ડિગ્રી સેન્ટીગ્રેડ એટલે 300. આ બધું આપેલું જ હોય, આની તમારે ચિંતા કરવાની નહીં. આ ના આપ્યું હોય આ દાખલામાં.
ओके अहीं बोलो 300 बोलो 300 दूना 600 प्लस थशे तो अहीं प्लस केटला थशे 600 माइनस 326 400 3,24,400 400 आटला कैलरी जवाब पूछ्यो छे इन कैलरी तो डेल्टा यू इन कैलरी आ तो आ जवाब तमारे टाइप करवो पड़े आटली उष्मा उत्पन्न थशे माइनस छे एनो अर्थ के आटली उष्मा उत्पन्न थशे माइनस नो अर्थ ज उत्पन्न थशे ओके याद रहेशे ओके बीजो दाखलो आवा बहुत दाखला में धोरण 11 छठा चेप्टर में थर्मोडायनेमिक्स में गणेला है यूट्यूबना विडियो जोजो थर्मोडायनेमिक्सनो एक प्रश्न होय छे ज नहीं मारा गणायेला दाखलानो ज हशे तो आ प्रेक्टिस करजो मैं आवा गणेला ज मित्रों आवा चेप्टर आखा जोई लेवाना एक बार 11th ना मैं विडियो यूट्यूब पर लोड करेला ज छे तो तमारा आमां पण बेठा मार्क्स आई जाय चलो नेक्स्ट 22मो इलेक्ट्रोकेमिस्ट्री नो प्रश्न है एवं कहे छे विस्मीकरण प्रक्रिया 2Cu प्लस gives Cu वत्ता Cu प्लस 2 ओके माटे 298 केल्विने माटे 298 केल्विने ln k इज इक्वल टू खाली जग्या इंटू 10⁻⁻1 तो अहीं जे वेल्यू आवे ए तमारे शोधवानी छे वॉट एवर द वेल्यू बीजी माहिती तमने आपी छे E0 ऑफ Cu प्लस 2 Cu प्लस इज इक्वल टू 0.16 वोल्ट અને E0 ऑफ Cu प्लस 2 Cu इज इक्वल टू 0.52 वोल्ट बीजू आपी छे RT अपॉन F 0.025 आ बधी माहिती तमने आपेली ज होय जेई में कशुं छोड़े नहीं ए लोको बधुं ज आपे बुद्धि तमारे दौड़ावानी बुद्धि कई रीत दौड़ावशो पहला तो रिएक्शन आप्युं छे Cu प्लस मांथी Cu बने छे Cu प्लस मांथी Cu प्लस 2 बने छे आटली बात पाकी ओके तो पहला हूँ लखीश Cu प्लस मांथी Cu एटले रिडक्शन तो पहलू E0 सेल इज इक्वल टू E0 रिडक्शन ऑफ कैथोड माइनस E0 रिडक्शन ऑफ एनोड E0 ऑफ Cu प्लस मांथी Cu माइनस E0 ऑफ एनोड आ ऑक्सीडेशन थाय Cu मांथी Cu प्लस 2 तो Cu प्लस 2 Cu प्लस ओके अहीं Cu प्लस आई रह्यो Cu प्लस 2 Cu 0.52 वोल्ट माइनस Cu प्लस 2 Cu 0.16 वोल्ट तो अहीं केटला आवशे तमारा 0.36 वोल्ट वध्या सेकंड ननट्सनुं समीकरण वापरवुं पड़शे तमारे ln k लाववा ननट्सनुं समीकरण बोलो ई सेल माइनस RT अपॉन F NF RT अपॉन NF એટલે E0 સેલ માં 0.059 એ RT अपॉन F નું મૂલ્ય अपॉन N ઇન્ટુ ln KC अथवा ln K तो आ तमारुं सूत्र छे हवे संतुलने ई सेल आ संतुलने शून्य बने
કેમ શૂન્ય બને? પ્રક્રિયા જુઓ, સંતુલનમાં છે, બંને બાજુ બતાવેલી છે. તો આ 0 ગણી લેવાના. તો હવે E0 સેલ, ધેરફોર E0 સેલ કેટલા છે? 0.36. આને આ બાજુ લેતા હો, ઇઝ ઇક્વલ ટુ RT upon NF ln KC. ઓકે, n કેટલા છે? આ પ્રક્રિયામાં Cu પ્લસમાંથી Cu બને છે, Cu પ્લસમાંથી Cu અને Cu પ્લસમાંથી Cu પ્લસ 2. તો અહીં n બરાબર 1 મળશે. આ તમારે વિચારવાનું. 1 ઇલેક્ટ્રોનનો ફેરફાર છે, જોઈ લો બંનેમાં. ઓકે, તો અહીંયા n 1 આવશે. તો અહીં આવશે 0.36 ઇન્ટુ n 1 અને RT અપોન Fનું મૂલ્ય આપેલું છે, જોઈ લો 0.025. તો RT અપોન Fનું મૂલ્ય છેદમાં જશે અહીં 0.025 ઇઝ ઇક્વલ ટુ ln K. આ ભાગાકાર તમારે જાતે કરવો પડે. તો અહીં આવશે 14.4 ઇઝ ઇક્વલ ટુ ln KC. પ્રશ્ન સમજો, અહીં ઇન્ટુ 10⁻⁻1 આપ્યા છે. તો હવે કયો આંકડો લખશો? તો આ દશાંશને જમણી બાજુ લઈ જાઓ, ઇઝ ઇક્વલ ટુ 144 ઇન્ટુ 10⁻1 ઇઝ ઇક્વલ ટુ આ લખાય. તો 10⁻1 મળી ગયા. તો અહીં જે જવાબ આવશે એ તમારો આવશે 144. નટ્સના સમીકરણનો એકદમ ઇઝી દાખલો. તમે જો મારો વિડીયો જુઓ આ ચેપ્ટરના, તો મેં એક એક દાખલો પુષ્કળ ધ્યાન આપીને કરાયો છે. થોડું સમજો તો તમને બેનિફિટ જ છે. બેઠા માર્ક છે આ દાખલાના. આવા પ્રશ્નો છોડાય ના JEEમાં, તમારો સ્કોર થાય મિત્રો. ચલો નેક્સ્ટ. ત્રેવીસમો, ઓક્સિડેશન આંકનો છે. ઓક્સિડેશન સ્ટેટ ઓફ ટ્રાન્ઝિશન મેટલ એટમ્સ ઇન સક્રાંતિ ધાતુ તત્વોના ઓક્સિડેશન આંક K2Cr2O7 KMnO4 અને K2FeO4 માં XYZ છે. આ X છે, આમાં Y છે ને આમાં Z છે. તો સમ ઓફ X પ્લસ Y પ્લસ Z બરાબર ખાલી જગ્યા, ત્રણેયનો સરવાળો કેટલો થશે? તો ઓક્સિડેશન આંક ગણવાના જ મિત્રો. ચલો આનો કેવી રીતે ગણશો? તો K નો 2 ઇન્ટુ +1 પ્લસ 2X પ્લસ 7 ઇન્ટુ -2 ઇક્વલ ટુ 0. આ લખ્યું એ સમજાયું? K નો +1 2 ઇન્ટુ X 7 ઇન્ટુ -2 O નો -2. તો 2X ઇઝ ઇક્વલ ટુ 12. તો X બરાબર 6. આટલું તો આવડે. અહીં આને Y કયો? તો +1 પ્લસ Y -8 ઇક્વલ ટુ 0. કેમ? O નો -2. તો 4 દુના 8, વાર્તા પૂરી. Y બરાબર +7. હવે અમે ગણાયા જ છે બંનેમાં, K2Cr2O7 અને KMnO4 બંનેમાં ઓક્સિડેશન આંક. ચેપ્ટર નંબર કયું? 8મું. એમાં મેં આ કરાયેલા જ છે, બંનેની બનાવટ શીખવાડેલી છે. હવે આ ઓક્સિડેશન આંક. ચલો તો અહીં આગળ +1 એટલે +1 ઇન્ટુ 2 એટલે +2 પ્લસ Z પ્લસ એટલે સોરી 4 દુના -8. મેં ડાયરેક્ટ લખી દઉં છું. Z ઇઝ ઇક્વલ ટુ +6. સરવાળો કરો. 6 દુના 12 ને 7 19. 19 ઇઝ યોર આન્સર. 19. તો અહીં આગળ
અમુક લોકો ફરિયાદ કરે, સર આ પ્રશ્ન ના આવડ્યો, કમ? સાહેબ કેલ્ક્યુલેટર એલાઉડ નહીં ને. કેલ્ક્યુલેટર એલાઉડ હોત તો એમને આ સરવાળો આવડી જાત. હવે હું શું સમજુ એ તમે સમજો. આવડ્યા? એકદમ ઇઝી ક્વેશ્ચન છે. તો આ 4 માર્ક બેઠા લેવાના છે. 24મો પ્રશ્ન 10 મિનિટ છે ને, પતી જશે. 24મો, 2 જ પ્રશ્ન બાકી છે આપણે. ચોવીસમો પ્રશ્ન તત્વયોગ મિતિનો એક પ્રશ્ન હોય. રેશિયો ઓફ માસ પરસન્ટ, દળથી ટકાવારી સી અને એચ તથા સી અને ઓની સેચ્યુરેટેડ એ સાયક્લિક ઓર્ગેનિક કમ્પાઉન્ડ સંતૃપ્ત અચક્રીય કાર્બનિક સંયોજન. ફરી સંતૃપ્ત એટલે બધા જ બંધ, એક બંધ, દ્વિબંધ કે ત્રિબંધ બિલકુલ નહીં હોય. અચક્રીય એટલે બેન્ઝીન બિલકુલ નથી. કાર્બનિક એટલે સી અને એચ તો હશે જ, હાથે ઓ પણ હોઈ શકે. તો દળથી ટકાવારી તમને આપી છે સી ને એચની 4:1 અને સી ને ઓની 3:4 છે. તો આ સંયોજનના 2 મોલના સંપૂર્ણ દહન માટે જરૂરી ઓક્સિજન વાયુના જરૂરી O2 વાયુના મોલ ખાલી જગ્યા છે. આ તમારો ક્વેશ્ચન છે. આ સંયોજનના 2 મોલના સંપૂર્ણ દહન માટે જરૂરી O2 વાયુના મોલ કેટલા છે? આવું તમને પ્રશ્ન પૂછ્યો છે. ચલો શરૂ કરીએ આપણે પહેલેથી. પહેલા તો સી ને એચના 4:1 અને સી અને ઓના 3:4. તો પહેલાં સીને હરખો કરીએ આપણે, કારણ કે બંનેમાં સી છે. તો હવે હું એમ કહી દઉં કે જો 4 ને 3 કેટલા? 4 3 12. તો અહીં આગળ જો 12 હોય તો આ કેટલા થાય? અને આ જો 12 લઈ લઉં તો આ કેટલા થાય? તો અહીં મારથી આન્સર શરૂ કરાશે કે CHO દળથી પ્રમાણ કેટલું થશે? મને કહો. સીના કેટલા લેવાય? 12, એચના 3 અને એની સામે ઓના, કારણ કે આ 12 હોય તો આ 3 હોય ના 16 હોય. વાત સાચી? મોલ પ્રમાણ અણુભાર વડે ભાગી નાખો તો 12 ભાગ્યા કાર્બનનો 12, હાઇડ્રોજનનો 1, ઓક્સિજનનો 16 વજન. તો અહીં મોલ પ્રમાણ આવશે 1:3:1. ધેરફોર પ્રમાણ સૂચક સૂત્ર CH3O. હવે અહીં બરાબર સમજવાનું છે. સંતૃપ્ત અચક્રીય CH3 એક કાર્બન કેટલા બંધ બનાવે? 4. તો HHHO. આવું સંયોજન ના હોઈ શકે.
અચક્રીય તો ચોખ્ખું કયું કાર્બનિક છે એ કયું, પણ અસંતૃપ્ત છે એટલે બધા એક બનશે. તો હવે આવો ને આવો બીજો અણુ એની સાથે જોડાયેલો હોય તો ઓકે, મીન્સ આ પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ પ્રમાણ દર્શાવે છે, પણ અણુસૂત્ર થશે C2H6O2. તો જ એ અણુ બની શકશે, નહીં તો અણુ નહીં બને. પછી આ સૂત્રથી ગણતરી કરો તો ખોટી આવે. તો અણુ બનાવવા આવા ને આવા બે જોડાઈ જાય તો યસ, સંતૃપ્ત છે, અચક્રીય છે, કાર્બનિક છે, બધું જ છે. તો હવે અણુભાર કેટલો થશે? અણુભાર ગણવાની જરૂર જ નહીં. C2H6O2. હવે એનું દહન કરો વત્તા O2 gives CO2 વત્તા H2. ચલો C કેટલા છે? 2. તો અહીં બગડો મૂકી દો. H કેટલા? 6. અહીં તગડો મૂકી દો. 2 દુના 7. 7માંથી 2 જાય તો 5/2. વાર્તા પતી ગઈ. તો 1 મોલ માટે O2 કેટલો જુએ? 5/2 મોલ O2 જરૂરી. તો 2 મોલ માટે કેટલો? 5 મોલ થાય. નાઉ ધીસ ઇઝ યોર આન્સર, 5. એકદમ ઇઝી પ્રશ્ન, બરાબર રીતે સમજો. બધું જ પૂછી લીધું મોલ કોન્સેપ્ટનું આની અંદર. આ લોકોએ તત્વયોગ મિતિ પૂછી લીધી, સમીકરણ સંતુલન બધું જ પૂછી લીધું. લાસ્ટ ક્વેશ્ચન આ પેપરનો. એવું કે છે 25મો પ્રશ્ન, વર્ક ફંક્શન એને ગુજરાતીમાં કહેવાય કાર્ય વિધેય. કાર્ય વિધેયને ફાઈ પણ કહે છે. સોડિયમ ધાતુનું, કોનું? સોડિયમ ધાતુનું. 4.41 × 10⁻⁹ જૂલ. અમુક વાર કાર્ય વિધેય એ લોકો ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપે છે. તો 1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઇઝ ઇક્વલ ટુ 1.602 × 10⁻⁹ કુલમ. આ યાદ રાખજો. જેઈ એડવાન્સમાં મેં એક પ્રશ્ન જોયો હતો જેમાં આનો ઉપયોગ આવતો, પણ એવું આવશે તો એ લોકો અહીં આપશે, કૌંસમાં આપશે આ સંબંધ, પણ આ યાદ બી રાખજો, કામનું છે. તો અહીં તો આટલા જૂલ, હા કુલમ નહીં, જૂલ અહીંયા ગાડી. તો અહીં જૂલમાં જ આપ્યું છે, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બીજું, ઇફ photons of wavelength 300 nanometer are incident on the metal. તો તરંગ લંબાઈ લેમ્ડા 300 નેનોમીટર હોય તેવા ફોટોન તેની એટલે સોડિયમની સપાટી પર પડતા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા, કાઇનેટિક એનર્જી પૂછી છે તમને. ગતિજ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ઇન્ટુ 10⁻21 જૂલ હશે. આ તમારો પ્રશ્ન છે. કાર્ય વિધેય આપ્યું છે, આટલા તેની સપાટી પર પાડો. તો ફોટો ઇલેક્ટ્રિક અસરનો પ્રશ્ન છે. ધોરણ 11નું ચેપ્ટર 2 એના વિડીયોમાં સ્પેશિયલ ફોટો ઇલેક્ટ્રિક અસરના દાખલા સમજાયેલા છે, બહુ ડીપમાં સમજાયા છે. તો એ જોઈ લેવાના. એકવાર એ વિડીયો જોવા 2 કલાક ટાઈમ કાઢવાનો તો જ તૈયાર થશે આવા ટોપિક. એકદમ ઇઝી પ્રશ્ન છે, જોઈ લો. પહેલું જ સૂત્ર, ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ hν - hν0. નાવ hν0 એ ધાતુનું
કાર્ય વિધેય છે. કાર્ય વિધેય એટલે આટલી ઉર્જા તો ધાતુ શોષી જ લેશે, આટલી ઉર્જા તો ધાતુ શોષી જ લેશે. કામ કરવાના રૂપિયા ધાતુ કેટલા લે? તો કે આટલા રૂપિયા તો તમે અંદર એન્ટર થયા એટલે ગયા જ. ઓકે, આ આપાત પ્રકાશની ઉર્જા છે, આપાત પ્રકાશની ઉર્જા. તો આપણે આને પહેલાં ગણી લઈએ. તો h mu ઇઝ ઇક્વલ ટુ hc અપોન લેમડા 6.626 into 10⁻34 into 3 into 10⁸ divided by લેમડા 300 into 10⁻9 મીટર. આ મીટર પર સેકન્ડ, આ જૂલ ઇન્ટુ સેકન્ડ. આ બંને વેલ્યુઝ તમને આપેલી છે રકમમાં, એટલે ચિંતા નહીં કરવાની. આ વેલ્યુ પણ આપેલી છે, એને મીટરમાં ફેરવવાની છે 300 નેનોમીટરને. ગણતરી કરો તો અહીં આગાડી ઇઝ ઇક્વલ ટુ જો 3 એટલે આ તગડો અને આ 300 ઉડી જાય તો અહીં શું વધે મને કહો. જો 3 ઉડી ગયા ના 300 ઉડી ગયા તો અહીં 100 રહ્યા. 10⁻7 વાત સાચી ને? -7 ઉપર જાય તો પ્લસ, તો 8 ને 7 15 એટલે 6.626 into 10⁻19 જૂલ વધશે. તો આ તમને h mu મળી ગયો અહીં. હવે મુખ્ય સૂત્ર કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ 6.626 into 10⁻19 minus 4.41 into 10⁻19. તો 6.6 ઓછા 4.4 2.216 ઓકે ઇન્ટુ 10⁻⁻ ઇઝ ઇક્વલ ટુ. હવે શું કરવાનું? 10⁻21 લાવવાના છે. તો 2 દશાંશ આ બાજુ ખસેડો. 221.6 ઇન્ટુ 10⁻21. આ બંને સરખા જ થાય, આટલા જૂલ થાય. તો અહીં આવશે 221.6 will be your answer. એટલે અહીં 6.626 નથી આપ્યા, અહીં આપ્યા 6.63. એ લોકો જે આપે તે જ લેવાય આપણાથી. 63 તો અહીં આવશે 2, તો અહીં આવશે સીધો જ 2. આન્સર વિલ બી 222. જો રાઉન્ડ ફિગર આવી ગઈ એટલે એ લોકો અહીં જે વેલ્યુ આપે એ જ આપણે લેવાની. એચની વેલ્યુ એ લોકોએ આપેલી છે એ જ લેવાની. આન્સર વિલ બી 222. એકદમ ઇઝી પ્રશ્ન. 25 પ્રશ્નો પૂરા થયા આ પેપરના. જય અંબે.